यतिराजाय विवेकानंद सूरये सच्चित् सुख स्वरूपाय स्वामिने तापहारम्। आदरणीय श्री प्रवीण साहेब, आदरणीय श्री विपुल भाई, आदरणीय श्री छायाबेन, उपस्थित अन्य आचार्य श्रीओ, आचार्य श्रीओ, उपस्थित शिक्षक भाई बहनों અને વાલી વિદ્યાર્થી બહેનો, તમને બધાને મળીને મને ખૂબ જ આનંદ છે। આજે સ્વામી વિવેકાનંદ જો અહીંયા હોય બહુ પ્રસન્ન થાય। આટલી બધી બહેનો ભણી રહી છે અને હવે પાછી ભણાવશે, એ લોકો પાછી કેટલી બધી બહેનો ભણાવશે। સ્વામી વિવેકાનંદને બહુ ચિંતા હતી। ત્યારે સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે કોઈ પણ પક્ષી એક પાંખથી ઉડી શકે નહીં। તમે જોયું પક્ષી એક પાંખ ઉડે? स्वामी विवेकानंद कहता था कोई पक्षी एक પાંખથી ઉડી શકે નહીં। એવી જ રીતે આપણા દેશનો વિકાસ કરવો હશે તો જ્યાં સુધી નારી જાગરણ નહીં થાય, નારીઓનો વિકાસ નહીં થાય, ત્યાં સુધી આ દેશ જાગૃત નહીં થાય। અને નારી જાગરણ કેવી રીતે થશે? તો એમણે કહ્યું જ્યાં સુધી નારીઓ શિક્ષિત નહીં થાય ત્યાં સુધી નારી જાગૃત નહીં। અને સ્વામી વિવેકાનંદના સમયમાં તો માત્ર 1% બહેનો સાક્ષર હતી। અત્યારે પણ 50% બહેનો નિરક્ષર છે, પણ ત્યારે 99% બહેનો નિરક્ષર। એટલે સ્વામી વિવેકાનંદ જ્યારે વિદેશથી પાછા ફર્યા, વિશ્વ વિજય પ્રાપ્ત કરીને 1857માં સૌથી પહેલું એમણે કામ કર્યું કે નારી જાગરણ માટે, નારીઓની માટેની શિક્ષિત સંસ્થા શરૂ કરી। પણ એ શરૂ કરવા માટે તો કોઈ કુશળ આચાર્ય જોઈએ, કેળવણીકાર જોઈએ। એમણે ઘણો બધો પ્રયત્ન કર્યો, પણ કોઈ બહેન એમને ન મળ્યા કે જે આનું સંચાલન કરી શકે। એટલે એમણે ઇંગ્લેન્ડમાં એમના શિષ્ય હતા મિસ મોર્ગન નોબલ, એમને સળગ પ્રસાદ આપ્યો। The whole world is burning with misery. Can you sleep? Let us call and call till the sleeping gods awake. Sacrifice, sacrifice, sacrifice in the past has been the law. It will be alas for ages to come. The earth's best and bravest will have to sacrifice themselves for the good of humanity. Buddhas by their hundreds of necessary eternal pity. બલિદાન, બલિદાન, બલિદાન। સમસ્ત વિશ્વ દુઃખથી ભળી જઈ રહ્યું છે। શું તમે સુઈ શકો છો? જાગો, જાગો, એ મહાન આત્માઓ જાગો। આખું વિશ્વ દુઃખથી ભળી જઈ રહ્યું છે। કોણ પોતાના જીવનનું બલિદાન દેવા તૈયાર છે? જો તમે તમારા જીવનનું બલિદાન દેવા તૈયાર હો તો અહીં આવો ભારતમાં, અહીંયાની બહેનોને સાક્ષર કરો, એમને શિક્ષિત કરો। આ તમારું સૌથી મોટું કામ છે। શું તમે તૈયાર છો? સ્વામી વિવેકાનંદે સળગ પ્રસાદ આપ્યો। મિસ મોર્ગન નોબલે ચેલેન્જ સ્વીકાર કરી, હા, મારું સમસ્ત જીવન બલિદાન કરી દઈશ ભારત માતાની સેવામાં। બ્રિટિશર હોવા છતાં પણ ભારત આવ્યા। બ્રિટિશર્સ વિરુદ્ધ જે લોકો લડાઈ કરતા હતા એમને સપોર્ટ આપ્યો, ક્રાંતિકારીઓને સપોર્ટ આપ્યો। એટલા માટે એના પછી કેટલા બધા લોકોને દેશભક્તિનો સપોર્ટ આપ્યો। શ્રી અરવિંદને તેઓ મળ્યા, શ્રી અરવિંદને એમણે પ્રેરિત કર્યા। શ્રી અરવિંદ કઈ જાણતા નહોતા સ્વામી વિવેકાનંદ વિશે કે ભારતમાં થશે, પણ મિસ મોર્ગન નોબલ આવ્યા, એમણે પોતાનું સમસ્ત જીવન નિવેદિત કરી દીધું ભારતની નારીઓની શિક્ષણ માટેની કાર્યપદ્ધતિ માટે અને ભારતના કલ્યાણ માટે। એટલા માટે સ્વામી વિવેકાનંદજીએ જ્યારે એમને બ્રહ્મચર્ય દીક્ષા આપી એનું નામ આપ્યું નિવેદિતા। સિસ્ટર નિવેદિતાનું તમે નામ સાંભળ્યું છે, જીવન જરૂરથી વાંચો। કવિવર રવિન્દ્રનાથ ટેગોર તો એમને એટલું બધું સન્માન આપતા, એનું નામ આપ્યું એમણે લોકમાતા। સંસ્કૃતિ પોતે મેળવી, બ્રિટિશર હોવા છતાં બધું સમસ્ત એક આદર્શ ભારતીય નારી પહેલા પોતે બન્યા। એવો ડ્રેસ, એવી જાતની પ્રાર્થના, એવી જાતનું ધ્યાન બધું શીખ્યા શ્રીમા શારદા દેવી પાસે, અને પેલા પોતે આદર્શ નારી બન્યા। અને પછી એમણે આ સ્કૂલ શરૂ કરી। સ્કૂલ તો શરૂ કરી દીધી, વિદ્યાર્થીઓ ન જોડે કોઈ આવવા તૈયાર નહીં। કેમ? ત્યારના વખતમાં 7 કે 8 વર્ષની ઉંમરે તો કન્યાને પરણાવી દેતા। અને જ્યારે નિવેદિતા ગયા ઘરે ઘરે, તમારી દીકરીને મારી સ્કૂલમાં મોકલો, હું પોતે લઈ જઈશ, પોતે પાછી લાવીશ, એને જમવાનું આપીશ, એને ભણાવીશ, બધું હું કરીશ, કોઈ ફીસ નહીં, કોઈ ચાર્જ નહીં, કાઈ નહીં।
બધા લોકો કે શું આવડી મોટી દીકરીને ત્યાં તમારી સ્કૂલમાં મોકલવી 7 વર્ષની, હવે અમારે તેને પરણાવવાની છે, લોકો મને શું કહેશે કે પરણાવવા લાયક કન્યાને તમે સ્કૂલમાં મોકલી દીધી? ના 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 ના, મારી કન્યાને નહીં મોકલો. આવી સ્થિતિ ત્યાં ગઈ. નિવેદિતાએ ખૂબ હાથ જોડ કરી બધાને ખૂબ વિનંતી કરી, માંડ 20-25 બહેનોને ભેગી કરી, નાની છોકરી, અને એમાંથી સ્કૂલ શરૂ કરી. હવે એનું નામ આજે તો પછી તે નાનકડી સ્કૂલ શરૂ કરી. પોતે લાવે, પોતે લઈ જાય, પોતે એની સ્કૂલ એ લોકોને ભણાવે, પોતે એના માટે જમવાનું બનાવે, પોતે એને જમાડે, પોતે એની સેવા કરે. એ બધા એને જમવાનું આપે, પહેલા પાતળનો દોના હોય એમાં, અને પછી જ્યારે લોકો જમી લે પછી એક બાલટી લઈ અને બધા પાસે જાય, એમાં આ લોકો પેલો દોના નાખી દે અને પોતે એ સફાઈ કરે સ્કૂલની. આવી રીતે એમણે પોતાનું ફૂલ ડેડિકેશન આપ્યું, નિવેદિતા નામ પડ્યું. और કેટલી મહેનત કરવી પડી, માંડ આજકાલ તો કોઈ સ્કૂલ ખોલે તો એને ડોનેશન મળે, ઉપરાંત એડમિશન તો થાય. એડમિશન પહેલાના જમાનામાં ત્યારે વખતને એડમિશન માટે સામેથી નિવેદન કે તમે આવો, બહેનોને કે તમે બહેનોને મોકલો તમારી કન્યાઓને, હું કાઈ ચાર્જ નહીં લઉં. અત્યારે તો ચાર્જ ઉપરથી ડોનેશન લે છે, અને પાછું ફ્રી લોજિંગ બોર્ડિંગ, પાછું લાવવા લઈ જવાનું બધું હું કરું. તેમ છતાં માંડ 15-20 મહિનાથી શરૂઆત કરી, અને કેવું એનું ડેડિકેશન. એમાં એની પોતાની દરેક કન્યાની એક ડાયરી રાખે. શું લખે છે? વિદ્યુતબાલા નામની કન્યા. હા, એનો હવે આત્મવિશ્વાસ વધી રહ્યો છે, પણ એનું અંગ્રેજી જરા કાચું છે, મારે એના માટે પ્રયત્ન કરવા પડશે. પછી પ્રફુલ્લમયી હવે ધીરે ધીરે આત્મવિશ્વાસ મેળવી રહી છે, પરંતુ હજી પણ આત્મવિશ્વાસ એને વધારવાની જરૂર છે. આવી રીતે દરેક કન્યાની અલગ અલગ ડાયરી રાખે, અને દરરોજની રોજની સીમા એનું એ કરે કે કોણ કેટલું પ્રગતિ કરી રહ્યું છે. આટલી બધી વાત. અને એમાં સર જગદીશચંદ્ર બોઝ નામ સાંભળ્યું છે, મહાન સાયન્ટિસ્ટ. એ નિવેદિતાને પોતાની માં માનતા. નિવેદિતા એને ખોકા કે બોલતા, ખોકા એટલે નાનું બાળક હોય ને, ખોકા એવડા મોટા સાયન્ટિસ્ટ. એ ખોકા એદિકે આવે, બોલબડે એદિકે આવે, અહીંયા ખોકા. આણકા મોટા જગદીશચંદ્ર બોઝ એને ખોકા કે બોલતા, નાનું બાળક કે બોલતા. અને જગદીશચંદ્ર બોઝ એને ઉંમરમાં એનાથી 3 વર્ષ માત્ર મોટા હતા નિવેદિત, પણ એને સાક્ષાત માં તરીકે એને એટલું બધું મુસલમાન હતા. એક દિવસે નિવેદિતા ગયા હતા જગદીશચંદ્ર બોઝને ત્યાં ડિનર પાર્ટી, અને રાતના જે જમવા બેઠા, તો 11 છે. 11 ના દિવસે બાકી બધાને તેમણે જમવાનું આપી દીધું નિવેદિતા સ્કૂલમાં, પણ એ છોકરી છે એ બાળ વિધવા છે. ત્યારના વખતમાં બંગાળમાં પ્રથા હતી જે બાળ વિધવા હોય, પ્રફુલ્લમયી એ બાળ વિધવા હતી. તો એ બાળ વિધવા જે હોય એ 11 ના દિવસે જમવાનું અધિકાર નથી, એને ફક્ત ફળ લેવું પડે, ફળ જ ખાઈ શકે, ફળાહાર કરી શકે. એ યાદે વરે બાકી બધાને જમવાનું આપ્યું, પણ પ્રફુલ્લમયીને હું ફળાહાર લેતો તો ભૂલી ગઈ. તરત જમવાનું છોડી દીધું, અને કેટલા માઇલ પાછા આવ્યા, કેટલા દોડીને આવ્યા. આવીને પહેલા પ્રફુલ્લમયીને પેલો ફળાહાર આપ્યો, અને પછી હાથ જોડીને માફી માંગી નાનકડી કન્યાનો, દીકરી મને માફ કરજે, હું કેટલી ખરાબ છું, તને ફળાહાર ન દઈ તને ભૂખી રાખી અને હું પોતે જમવા બેસતી હતી, મને માફ કરી દેજે. પછી જ્યારે આને ફળાહાર લીધો, પાછા ગયા જગદીશચંદ્ર બોઝને ત્યાં, પછી જઈને એટલું ડેડિકેશન, કેવી નિષ્ઠા. એ નિવેદિતાએ પછી આપણા દેશની નારીઓને જાગૃત કરવા માટે સ્કૂલ શરૂ કરી, અને આજે એનું નામ છે સિસ્ટર નિવેદિતા ગર્લ્સ સ્કૂલ, કલકત્તામાં છે. આખા દેશમાં બહુ મહાન એનું નામ છે. થોડા 1998માં એની શતાબ્દીની ઉજવણીના પ્રસંગે તત્કાલીન ભારતના રાષ્ટ્રપતિ ત્યાં ગયા હતા. હવે તો નિવેદિતા સ્કૂલ બહુ મોટી સ્કૂલ થઈ ગઈ છે, હવે શારદા મઠ દ્વારા સંચાલન થાય છે. તમે જાણતા હશો રામકૃષ્ણ મિશનની સ્થાપના સ્વામી વિવેકાનંદે કરી 1897માં. શા માટે? એમના ગુરુ રામકૃષ્ણદેવે કહ્યું હતું શિવ જ્ઞાનથી જીવ સેવા. એને મૂળ સ્વરૂપ આપવા માટે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી, જેના 170 શાખા કેન્દ્રો દેશ વિદેશમાં છે, 40 વિદેશમાં છે, 30 ભારતમાં છે, 4 ગુજરાતમાં છે, રાજકોટ, લીંબડી, પોરબંદર, અને ચોથું
ચોથું વડોદરા. ત્યાં ઐતિહાસિક દિલારામ બંગલો છે, જ્યાંથી હું આવું છું વડોદરાથી. ઐતિહાસિક દિલારામ બંગલો છે કે જ્યાં સ્વામી વિવેકાનંદે પોતે નિવાસ કર્યો હતો. એ ઐતિહાસિક બંગલો ગુજરાત સરકારે 18 એપ્રિલ 2005 ના રોજ આપી દીધો અને એટલા માટે ત્યાં સ્મૃતિ મંદિર અમે બનાવી રહ્યા છીએ. ઘણી બધી પ્રવૃત્તિ શરૂ કરી છે. વેલ્યુ એજ્યુકેશન પ્રોગ્રામ્સ, મૂલ્યની શિક્ષણ, મોબાઈલ મેડિકલ યુનિટ, લાઇબ્રેરી, આ બધું થઈ રહ્યું છે. તો અને એ સિવાય 1000 સેન્ટર એવા છે જેનું સંચાલન અમે નથી કરતા, અમારા ભક્તો અને મિત્રો કરે છે, ગૃહસ્થ ભક્તો. જેમ કે એવા સેન્ટર આખા વિશ્વમાં 1000 છે, એમાંથી 20 ગુજરાતમાં છે. ગાંધીનગર, અમદાવાદ, સુરત, વલસાડ, જુનાગઢ, ભુજ, કચ્છ, ભાવનગર, આ બધી જગ્યાએ અમારા ભક્તો ચલાવે છે. રામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટર ભાવનગર છે, એ લોકો પણ હવે ઘણી બધી નવી પ્રવૃત્તિઓ શરૂ કરવાના છે. આનું સંચાલન ગૃહસ્થ ભક્તો કરે છે. તો આ જે રામકૃષ્ણ મઠ મિશન છે એના દ્વારા ઘણી બધી હોસ્પિટલ, ઇન્ડોર હોસ્પિટલ, આઉટડોર હોસ્પિટલ, ઘણું બધું સેવા પ્રતિ 6000 શૈક્ષણિક સંસ્થાઓમાં 6 લાખ વિદ્યાર્થીઓ ભણે છે. એવી જ રીતે બહેનો માટે શારદા મઠ છે. જેમ સંન્યાસીઓનો મઠ છે રામકૃષ્ણ મઠ, એમ બહેનો માટે અલગ મઠ. એની સાથે અમારું કોઈ કનેક્શન નથી. એ લોકો એના પોતાના પ્રેસિડેન્ટ અલગ. ગઈકાલે પ્રેસિડેન્ટ માતાજીની મહાસમાધિ થઈ. જે વર્તમાન પ્રેસિડેન્ટ માતાજી હતા શારદા મઠના, એમની મહાસમાધિ ગઈકાલે થઈ. તો જે આનંદ ટીવી પર આનંદ ચેનલ છે એમાં બધું બતાવ્યું છે અંતિમ ક્રિયા એમની બધું. તો શારદા મઠ માત્ર સંન્યાસીનીઓ માટે છે અને એની ઘણી બધી બ્રાન્ચેસ છે. જે રામકૃષ્ણ મઠની ઘણી બ્રાન્ચેસ છે, હેડક્વાર્ટર કલકત્તા, એવી રીતે એનું પણ હેડક્વાર્ટર કલકત્તા, એની પણ ઘણી બ્રાન્ચેસ છે. એમાંની એક બ્રાન્ચ ગુજરાતમાં છે, વલસાડમાં. અને આ જે નિવેદિતા સ્કૂલ છે જેની મેં વાત કરી, એ હવે શારદા મઠમાં આવી ગઈ. પહેલા રામકૃષ્ણ મિશનમાં હતું, હવે પછી બહેનોની જેટલી સંસ્થા બધી રામકૃષ્ણ મિશને શારદા મઠને સોંપી દીધી. 1954માં માં શારદા દેવીની જન્મ શતાબ્દી પ્રસંગે આ શારદા મઠનો પ્રારંભ થયો. તો આ નિવેદિતા ત્યારે આવ્યા અને સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન સિદ્ધ કર્યું. સ્વામીજી કહેતા હતા ભારતીય નારીઓને શિક્ષિત કરવી પડશે. એની આખી યોજના એમણે શરૂ કરી. આખા ભારતને જાગૃત કરવા માટેની જે મોટી એક યોજના સ્વામી વિવેકાનંદ કરી હતી, એમાં સિસ્ટર નિવેદિતાએ બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. એના ઉપર ઘણું બધું રિસર્ચ અત્યારે ચાલી રહ્યું છે. એ નિવેદિતા એક શિક્ષિકા હતા, એવા મહાન બની ગયા. અને તમે પણ કેટલા ભાગ્યશાળી છો. પહેલા તો સ્વામી વિવેકાનંદ કહેતા હતા દરેકે દરેક નારીને પહેલા તો શિક્ષિત કરવી પડશે અને એ લોકો જ્યારે શિક્ષિત થશે, એ લોકો જ્યારે જાગૃત થશે, ત્યારે આપણો દેશ વિકાસ પામશે. સ્વામી વિવેકાનંદની ઈચ્છા હતી, એનું સપનું હતું કે ભારત એટલું મહાન થશે કે એની પ્રાચીન મહિમા મ્લાન થઈ જશે. એટલું મહાન થશે, કેટલો ભારત મહાન હતું દરેક ક્ષેત્રમાં. સ્વામી ચાહતા હતા દરેક ક્ષેત્રમાં ભારત ફરીથી મહાન બને. એના માટે સૌથી મોટી વાત છે નારી જાગૃતિ, નારી શિક્ષણ. અને એ નારી શિક્ષણ માટે તેઓ ચાહતા હતા કે વિશેષ પ્રકાર નારીઓ શિક્ષિત થાય. આજે તમને જોઈને એટલા માટે આનંદ થતો કે આટલી બધી બહેનો અહીંયા શિક્ષણ પામી રહી છે. અને પાછી આ કેવી વિદ્યાર્થીઓ છે જે આવતીકાલની શિક્ષિકાઓ છે. અને એક એક શિક્ષિકા પાછી એના જીવનમાં કમસે કમ 1000 વિદ્યાર્થી ભાઈ બહેનો નિર્માણ કરશે, ચારિત્ર નિર્માણ કરશે. પણ કેવું નિર્માણ કરશે તો તમે જાણો. તમારી પાસે ક્લાસમાં દર વર્ષે 100 વિદ્યાર્થી આવશે, એટલે આખા જીવનમાં ઓછામાં ઓછા 1000 વિદ્યાર્થીઓ તમારા સંપર્કમાં આવશે. હવે એમાંથી તમે એને મહાત્મા ગાંધી બનાવો, સુભાષચંદ્ર બોઝ બનાવો, ઝાંસી કી રાની બનાવો, કે ડોક્ટર કલામ બનાવો, કે કિરણ બેદી બનાવો, કે કલ્પના ચાવલા બનાવો, કે સુનીતા વિલિયમ બનાવો, અથવા તો રાવણ બનાવો, हिटलर बनाओ, मुसोलिनी बनाओ, बिन लादेन बनाओ, फुलदेवी बनाओ. આ બધું તમારા હાથમાં છે. આખા વિશ્વનું ભવિષ્ય તમારા હાથમાં છે. એટલા માટે હું શિક્ષકોની શિબિરમાં જાઉં તો હમણાં 6000 શિક્ષકોની શિબિરની વલસાડમાં બહુ સુંદર મજા આવી. મેં એ લોકોને કહ્યું કે સમસ્ત વિશ્વના કલ્યાણની ચાવી ભારતના પ્રધાનમંત્રી પાસે નથી. એ તો હોસ્પિટલના છે ને, હોસ્પિટલ આવી ગઈ પણ એ ભલે આવી ગયા, હાર્ટ બાયપાસ સર્જરી ભલે સક્સેસફુલ થઈ, તો એના હાથમાં વિશ્વના કલ્યાણની ચાવી નથી.
વિશ્વના કલ્યાણની ચાવી અમેરિકાના પ્રેસિડેન્ટ પાસે નથી, ઓબામા પાસે. ભલે તમે એટલો નાચ કર્યો, કેટલો નાચ કર્યો એના પાસે વિશ્વના કલ્યાણની ચાવી. યુનેસ્કોના યુનાઇટેડ નેશનના ડાયરેક્ટર જનરલ પાસે નથી. સમસ્ત વિશ્વના કલ્યાણની ચાવી કોના હાથમાં? શિક્ષક. સમસ્ત વિશ્વના કલ્યાણની ચાવી શિક્ષકના હાથમાં. કેમ? આવતીકાલના ડાયરેક્ટર જનરલ, આવતીકાલના પ્રાઇમ મિનિસ્ટર, આવતીકાલના અમેરિકાના પ્રેસિડેન્ટ, આવતીકાલના ચીફ મિનિસ્ટર, આવતીકાલના મિનિસ્ટર્સ, આવતીકાલના આઈએસ ઓફિસર, આવતીકાલના આઈપીએસ ઓફિસર્સ, આવતીકાલના બિઝનેસમેન, આવતીકાલના સીઈઓ. પછી સત્યમ જેવા કરો કે અસત્યમ જેવા, એ તમારા હાથમાં છે. અને સત્યમાં જ અસત્ય થાય પછી અસત્યમ શીખાય. આ બધાય બિઝનેસમેન, આવતીકાલના શિક્ષક, આ બધાય નું નિર્માણ કોના હાથમાં? શિક્ષકના હાથમાં. તો વિશ્વના કલ્યાણની ચાવી કોના હાથમાં? શિક્ષકના હાથમાં. તો તમે કેટલા મહાન છો વિચાર કરો. 16મી એપ્રિલ 2003 ના રોજ હું રાષ્ટ્રપતિ ભવનમાં હતો. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ત્યારે રાષ્ટ્રપતિ હતા, એમને મળવા ગયો હતો. એક વિડિયો સીડી અમે બનાવી છે. એ વિડિયો સીડીને હું ત્યાં આપવા માટે ગયો હતો. વિડિયો સીડી કેવી હતી? 13મી ફેબ્રુઆરી 2002 ના રોજ ડોક્ટર કલામ આવ્યા હતા પોરબંદર. ત્યારે હું પોરબંદરમાં હતો, વડોદરા નતો, પોરબંદરમાં. તો ત્યારે ડોક્ટર કલામ આવ્યા હતા. શેના માટે એમને બોલાવ્યા હતા? 26મી જાન્યુઆરી 2001 ના રોજ ભૂકંપ આવ્યો, તમે જાણો છો. એટલે તરત જ અમારું કામ છે રામકૃષ્ણ મિશનનું, ગમે ત્યાં કોઈ પણ વિપત્તિ આપત્તિ આવે તરત જ પહેલા દિવસથી અમે રાહત કાર્ય શરૂ કરી દઈએ. ભૂકંપ આવ્યો, અમારું કામ શું? ભીખ માંગવાનું. અને તરત જ અમે ભીખ માંગવાનું શરૂ કર્યું. અમારા જેટલા મિત્રો હતા અમેરિકામાં, મુંબઈ, કલકત્તા, બધે કહ્યું કે બહુ મોટો ભૂકંપ આવ્યો છે, મોટું કામ કરવું પડશે. અને આમ કરીને ભીખ માગીને 20 કરોડ રૂપિયા ભેગા કર્યા. અને આ 20 કરોડ રૂપિયામાંથી લાખો લોકોને પહેલા ભોજન આપ્યા, ફૂડ પેકેટ આપ્યા, એ લોકોને બ્લેન્કેટ આપ્યા, કાગળપત્રી આપી, અને પછી 81 શાળાઓ બનાવી, સરકારી શાળાઓ. અને સરકારે પાછી આપી દીધી, વસાહત નવી બનાવીને, અને 6 વસાહતો બનાવી. એમાંની એક શાળા, એમાંની 37 શાળા અમે પોરબંદર જિલ્લામાં બનાવી. અને એમાંની એક શાળાનું ઉદ્ઘાટન કરવા ડોક્ટર કલામ આવ્યા હતા 13મી ફેબ્રુઆરી 2002 ના રોજ. અને એ આવ્યા એટલા સિમ્પલ, એટલા નમ્ર. રાજકોટથી પોરબંદર 3 કલાક અમે બંને સાથે હતા. એટલી બધી વાતો થઈ. પછી કહે સ્વામી વિવેકાનંદ વિશે થોડી વાતો કરો ને. મેં ઘણી બધી વાતો કરી, હજી વાતો કરો ને. 3 કલાકમાં પાછો આવી ગયો. પછી ગયા ત્યાં અમારે ત્યાં સ્વામી વિવેકાનંદ જેવડામાં રહેતા પોરબંદરમાં ધ્યાન કર્યું. ધ્યાનમાં કર્યું તો ડૂબી ગયા ધ્યાનમાં. ઉઠે જ નહીં, માંડમાં ઉઠાય. એટલા ધ્યાનમાં ડૂબી ગયા. પછી એમના પોતાનું પુસ્તક છે, તમે વાંચ્યું હશે, ઇગ્નાઇટેડ માઇન્ડ્સ. એનું ગુજરાતી પણ થઈ ગયું છે, તેજસ્વી મન, પ્રજ્વલિત માનસ. એ પ્રજ્વલિત માનસમાં લખે છે કે જ્યારે પોરબંદરમાં સ્વામી વિવેકાનંદ જેવડામાં ધ્યાન કરતા, જેવડામાં રહેતા હતા, ત્યાં હું ધ્યાનમાં હું એકદમ ખોવાઈ ગયો. આઈ વોઝ લોસ્ટ ઇન મેડિટેશન. પછી એમને કહ્યું કે ભાઈ ત્યાં 3000 વિદ્યાર્થીઓ તમારી રાહ જોઈએ છે. વિવેકાનંદ હાઈસ્કૂલ જેમને લોકો શરૂ કરી હતી, વિવેકાનંદ વિદ્યા મંદિર. પછી ત્યાં ગયા, ત્યાં એમણે સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું અને 3000 વિદ્યાર્થીઓને બહુ સુંદર સંબોધન કર્યું. અને પછી ત્યાં એક વિદ્યાર્થી પૂછ્યું કે વોટ ઇઝ ધ સોર્સ ઓફ યોર ઇન્સ્પિરેશન? તમારી પ્રેરણાનો મુખ્ય સ્ત્રોત શું છે? ત્યારે એમણે કહ્યું, નોર્મલી આઈ ડુ નોટ લીક આઉટ ધીસ સિક્રેટ. હું મારું આ સિક્રેટ કે બતાવતો નથી, રહસ્ય. પણ અહીંયા હું જરૂર બતાવીશ. આ રાઈટ, ધીસ ઇઝ ધ રાઈટ પ્લેસ ટુ લીક આઉટ ધીસ સિક્રેટ. કે અહીંયા હું તમને બધું સિક્રેટ બતાવીશ. પછી એમણે કહ્યું કે હું મારી સ્કૂલમાં મોનિટર હતો, 8મા ધોરણમાં ભણતો હતો. ત્યારની વાત છે. અમારા હેડમાસ્ટરે મને બોલાવ્યો અને કહ્યું કે જો આજે બધા વિદ્યાર્થીને ભેગા કરો અને રાતના મધરાતના 12 વાગે બધાએ રેડિયો કોમેન્ટરી સાંભળવાની. કેમ? 15મી ઓગસ્ટ 1947 ભારત આઝાદ થશે, ત્યારના વખતમાં ટીવી નહોતું, એટલે બધાએ રેડિયો કોમેન્ટરી સાંભળવાની. એટલે એમણે કહ્યું, હું મોનિટર હતો, બધા વિદ્યાર્થીઓ ભેગા કર્યા સ્કૂલમાં. રાતના અમે લોકો રેડિયો કોમેન્ટરી સાંભળી. અને જ્યારે સાંભળ્યું કે ભારતના પ્રથમ પ્રધાનમંત્રી ડોક્ટર પંડિત જવાહરલાલ નહેરુએ લાલ કિલ્લા પર તિરંગો ઝંડો ફરકાવ્યો, એ બધી વાતો કોમેન્ટરી સાંભળીને બહુ આનંદ થયો. પણ કે ત્યારે હું ફક્ત કામી જાણતો હતો, અંગ્રેજી હિન્દી કઈ જોડકા જાણતો નહોતો. એટલે અમે એમની સ્પીચ ન સાંભળી, અમે સમજી ન શક્યા પ્રધાનમંત્રી, પણ અમને આનંદ. પછી
ડોક્ટર કલામ કહે છે બીજે દિવસે મેં સમાચાર પત્રમાં બે ફોટા જોયા. પહેલા ફોટામાં બતાવ્યું હતું પંડિત જવાહરલાલ નહેરુ તિરંગો ઝંડો ફરકાવે છે લાલ કિલ્લા પર. એ ફોટો જોઈને મને બહુ આનંદ થયો. પણ પાસે એક બીજો ફોટોગ્રાફ હતો અને that photograph was my primary education, was my secondary education, was my college education and was my life education. અને બાજુમાં જે ફોટો હતો એ મારું પ્રાથમિક શિક્ષણ, મારું માધ્યમિક શિક્ષણ, મારું કોલેજનું શિક્ષણ અને મારું જીવનનું શિક્ષણ હતું. એ ફોટોમાં શું બતાવ્યું હતું? એ ફોટોમાં બતાવ્યું હતું કે જ્યારે આખો દેશ આનંદ ઉજવી રહ્યો હતો, ખૂબ આનંદની લાગણી અનુભવ કરી રહ્યો હતો અને ખૂબ હર્ષોલ્લાસથી આઝાદીની એ આઝાદીનો માહોલ હતો એમાં ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે જે વ્યક્તિએ આ આઝાદી માટે સૌથી વધારે બલિદાન આપ્યું, જે વ્યક્તિએ આ આઝાદી માટે સૌથી મોટું પ્રદાન આપ્યું, સૌથી મોટો મહત્વનો ભાગ ભજવ્યો, એ વ્યક્તિ ત્યારે આ આઝાદીનો આનંદ નહોતી મનાવી રહી. ત્યારે શું કરે તે વ્યક્તિ? ત્યારે એ વ્યક્તિ કલકત્તાની ગલીઓમાં ફરતી હતી ઉઘાડા પગે અને નવાપલ્લીના રાયટ્સમાં જે લોકો ખૂબ જ દુઃખી થયા હતા એ લોકોના આંસુ લૂછી રહી હતી. એ વ્યક્તિનું નામ મહાત્મા ગાંધી. ત્યારે એમણે કહ્યું એ મહાત્મા ગાંધીનો ફોટો જોયો, આવી રીતે આંસુ લૂછી રહ્યા છે બધાનું, ત્યારે કહ્યું કે મારા આખા જીવનમાં પરિવર્તન આવી ગયું. What is the nobility of leadership? સાચા નેતા કોને કહેવાય? કે જે સેક્રિફાઈસ કરવામાં સૌથી આગળ અને જ્યારે નામ અને કીર્તિ અને જ્યારે પાવર પોઝિશન એમાં સૌથી છેલ્લે. આજના નેતાઓથી ઊંધું. પાવર પોઝિશન ખુરશી માટે એવી ખેંચતાણ કરે અને બલિદાન દેવામાં સૌથી પાછળ અને ખુરશી પકડવામાં આગળ. પણ સાચો નેતા કોણ હોય એ ત્યારે મને ખબર પડી. અને પછી 3000 વિદ્યાર્થીઓ સાથે બહુ સુંદર અમે વિચારોની આપલે કરી અને પછી ત્યારે અમે કહ્યું હતું કે ડોક્ટર કલામ ફક્ત ભારત રત્ન નથી, એ તો વિશ્વ રત્ન છે અને મહાન થશે. કારણ કે જ્યારે કારમાં અમે સાથે 3 કલાક હતા ત્યારે મેં જોયું કે એમની દેશભક્તિ, એમના સારા વિચારો, એમની નમ્રતા, આ બધું મેં જોયું. તો મારાથી બોલાઈ ગયું એ ભારત રત્ન નથી, એ તો વિશ્વ રત્ન છે, મહાન બનશે. 4 મહિનાની અંદર પ્રેસિડેન્ટ બની ગયા. કોઈ કલ્પના પણ નહોતી કરી કે ડોક્ટર કલામ પ્રેસિડેન્ટ બનશે, પણ એ રાષ્ટ્રપતિ બન્યા. રાષ્ટ્રપતિ જ્યારે બન્યા ત્યારે મેં કહ્યું ઓહો હવે તો રાષ્ટ્રપતિ બન્યા. ત્યારે તો કેટલા સિમ્પલ હતા, આટલી બધી વાતો કરી હતી. એટલું જ નહીં, પાછા પોરબંદરમાં ત્યાં અમારું સ્કૂલનું ઉદ્ઘાટન કરી, ગાંધીજીનું જન્મસ્થાન જોવા ગયા, કીર્તિ મંદિર. ત્યાંથી પાછા અમારા આશ્રમમાં આવ્યા, મારી સાથે જયમાં. અને પછી ત્યાંથી પ્રાસલામાં એક શિબિર હતી, પ્રાસલા નામની જગ્યા છે 100 કિલોમીટર, ત્યાં ગયા. ત્યાંથી પછી તેઓ રાજકોટ ગયા. રાજકોટથી સાંજના એમણે ફ્લાઇટ લીધી અને ત્યાંથી ગયા બોમ્બે અને બોમ્બેથી પછી મદ્રાસ, ચેન્નઈ. ત્યાં એવો અન્ના યુનિવર્સિટીના પ્રોફેસર ત્યાં હતા. એવું થયું કે તે દિવસે મારે પણ સાંજના પોરબંદરથી હું ગયો રાજકોટ, રાજકોટથી મારે ફ્લાઇટ લેવાની હતી મુંબઈ, મુંબઈથી ફ્લાઇટ લેવાની બનારસ, કારણ કે અમારી શતાબ્દી હતી. એટલે હું ત્યાં એરોપ્લેનમાં બેઠો હતો અને મને જઈને ડોક્ટર કલામ, સ્વામીજી યુ આર ગોઈંગ બાય ધ સેમ ફ્લાઇટ, આઈ વોન્ટ ટુ સીટ નિયર યુ. સ્વામીજી તમે પણ એરોપ્લેનમાં જાઓ છો? આ ટ્રેન મારે તમારી બાજુ બેસવું. નાના બાળક છે, મારે તમારી બાજુ બેસવું. મેં કહ્યું ઠીક છે, હું તમારી પાસે આવીશ. ના સ્વામીજી, યુ આર એ મોક, આઈ શુડ કમ ટુ યુ. સ્વામીજી તમે સન્યાસી છો, મારે તમારી પાસે આવવું જોઈએ, તમારી મારી પાસે નહીં. એટલે પછી મારી બાજુમાં જે યુવક બેઠો હતો એને કે ભાઈ તું ઉઠ, આ ભારત રત્ન ડોક્ટર કલામ આયા બેસવા માટે તેની જગ્યામાં હતા. એને મારી સાથે ઘણી વાત કરી. પછી કચવાતે મને ગયો, પછી તારી સાથે પછી વાત ચાલશે. ડોક્ટર કલામ આવી બેઠા. પછી કે સ્વામીજી, in the morning you told so many nice things about Vivekananda. Please tell something more. સ્વામીજી સવારના તમે 3 કલાક કેટલી સરસ સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણની સાધનાની વાતે હજી થોડીક વાત કરો અને બહુ મજા આવી. પછી મેં પૂછ્યું why are you so eager to learn about Vivekananda? તમને આટલું બધું શું છે વિવેકાનંદ જાણવાનું? why? કેમ? બહુ સુંદર વાત કરી. સ્વામીજી, I think Swami Vivekananda is the first saint who converted religion into practical spirituality. હું એમ માનું છું કે સ્વામી વિવેકાનંદ એવા પ્રથમ સંત હતા જેણે ધર્મને વ્યાવહારિક સ્વરૂપ આપ્યું. એટલે હું સ્વામી વિવેકાનંદ બહુ માનું છું.
ફરી પાછું 50 મિનિટ બહુ સુંદર વાતો કરી. ત્યાં જો મુંબઈ આવી ગયું. સ્વામીજી બોમ્બે ઇઝ કમ સો ક્વિકલી. તો બોમ્બે આવી ગયું. મારે તો હજી ઘણી બધી વાત કરવી હતી. એનીવે ઇટ ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ ડેઝ ઓફ માય લાઈફ. આઈ લર્ન સો મેની થિંગ્સ અબાઉટ ગ્રેટ સોલ્સ. કે આજે મારો બહુ મોટો દિવસ છે, મહાન દિવસ છે કે આટલા બધા મહાપુરુષોની વાતો મેં સાંભળી તમારી પાસે. એના પછી 4 મહિનામાં તો એ રાષ્ટ્રપતિ બની ગયા. હવે રાષ્ટ્રપતિ બનવાની વાત જ્યારે આવી પેપરમાં મને સ્વાગત સાંભળ્યું, અરે ડોક્ટર કલામ રાષ્ટ્રપતિ બની જાય. કારણ બધાને ખબર હતી આ ઇલેક્શનમાં એ તો જીતી જવાના છે, એ તો ચોખ્ખી વાત હતી. મેં કહ્યું કે એવા રાષ્ટ્રપતિ બનશે પછી તો ત્યાં રાષ્ટ્રપતિ ત્યાં ફોનમાં આપણી સાથે વાત કરી મારી બસમાં વાત ચાલતી હતી. પછી કોઈ ફોનમાં વાત નહીં કરવાની. રાષ્ટ્રપતિ બન્યા પછી કેવી રીતે આપણને ફોનમાં વાત કરવાની? એટલે મેં કહ્યું કે એને હું એડવાન્સ કોમ્યુનિકેશન આપું. એટલે મેં ફોન કર્યો ત્યારે અન્ના યુનિવર્સિટીમાં બિચારા ગેસ્ટ હાઉસથી છે એટલી દૂર આવ્યા ફોન લેવા માટે મારું નામ સાંભળી. પછી ફોનમાં મેં કીધું સર ડોક્ટર કલામ I want to give you advance congratulations because we are sure you are going to become president. Why I want to give you advance congratulations? Because once you go to the Rashtrapati Bhavan, you will become inaccessible. પછી ત્યારે રાષ્ટ્રપતિ ભવનમાં જાશો પછી તો તમારો અમારો પત્તો કઈ લાગશે નહીં. તરત જ એમણે જવાબ ખૂબ નમ્રતાથી, not for you સ્વામીજી, તમારા માટે નહીં. અને પછી એમણે કહ્યું, સ્વામીજી તમે વિશ્વાસ નહીં આવે, ગઈકાલે મેં તમને યાદ કર્યા. કેમ? ગઈકાલે પહેલી વાર મોટી પ્રેસ કોન્ફરન્સ, આખા વિશ્વના બધા પત્રકારો આવ્યા હતા. એમણે પૂછ્યું પહેલો પ્રશ્ન, what is your message to the nation today? તમારો રાષ્ટ્રપતિ હજી બન્યા નથી, બનવાના છો ત્યારે તમારા રાષ્ટ્ર માટેનો તમારો શું સંદેશો છે? તો ડોક્ટર કલામે મને કહ્યું ફોનમાં, મને ખબર નહોતી. મને એમણે કહ્યું, ડોક્ટર કલામે કહ્યું કે સ્વામીજી તમને નહીં ખબર હોય, તમે જ્યારે મોટા થેન્ક્સ આપતા હતા ત્યારે એક નાનકડી છોકરી એ સ્ટેજ ઉપર ચડી ગઈ, સિક્યુરિટી વાળા પાછળ ચડી ગઈને મારો ઓટોગ્રાફ લીધો અને ઓટોગ્રાફ લીધો અને પછી મારો સંદેશો પૂછ્યો, પ્લીઝ ગીવ યોર મેસેજ. અને ત્યારે મેં ગઈકાલે બધા પ્રેસ રિપોર્ટરને કહ્યું, આઈ હેવ ટુ ગીવ ધ સેમ મેસેજ. કે સ્વામીજી મેં તમને ગઈકાલે એટલા માટે યાદ કર્યા કે મેં પ્રેસ રિપોર્ટર બધાએ મને પૂછ્યું વોટ ઇઝ યોર મેસેજ ફોર ધ નેશન, ત્યારે મેં એને એટલું જ કહ્યું, આઈ હેવ ટુ ગીવ ધ સેમ મેસેજ that I gave at Porbandar 4 months ago by talking to 3000 youth. મેં પોરબંદરમાં જે સંદેશ આપ્યો હતો એ સંદેશો મારે આજે આખા દેશને આપવાનો છે. કયો સંદેશો? ડોક્ટર કલામ કહ્યું મને ફોનમાં, પાછળથી મેં પત્રો એક બધા પેપરમાં વાંચ્યું, મીડિયા પેપરમાં વાંચ્યું, સમાચાર પત્રમાં વાંચ્યું, પાછળથી એની વેબસાઇટમાં જોયું. પણ એણે મને ફોનમાં કહ્યું, સ્વામીજી I told them that I have to give the same message that I gave at Porbandar. પછી કયો મેસેજ હતો? ડોક્ટર કલામે પેલી દીકરીને પેલી વિદ્યાર્થીને કહ્યું, my dear daughter, you will grow with the idea embedded in your mind that nation is more important than the individual. મારી દીકરી, આ વાત તારા મનમાં રાખજે કે પોતાના વ્યક્તિગત સ્વાર્થ કરતા રાષ્ટ્રનો સ્વાર્થ મોટો છે. પહેલા રાષ્ટ્રનો વિચાર કરો, પછી પોતાનો વિચાર કરો. પહેલા દેશ માટે વિચારો અને પછી પોતાના માટે વિચારો. આ મહાન વાત ડોક્ટર કલામે કરી. તો આ બધી વાતો મેં વિડિયો સીડી લીધી હતી. 16મી એપ્રિલ 2003 ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં મેં વિડિયો સીડી ને આપી. પહેલા તો મને થયું કે હવે રાષ્ટ્રપતિ બની ગયા, હવે કોણ જાણે કેવી રીતે વ્યવહાર કરશે, પણ જોયું એટલા જ કામ. હું ગયો તરત જ ઉભા થઈ ગયા. ઉભા થઈને હજી હું એને કઈ આપણે નહીં પેલા તો આટલો મોટું ફળની મોટી બાસ્કેટ મને આપી દીધી, આટલી ફળની મોટી બાસ્કેટ. પછી મેં લીધા, પછી મેં એમના માટે સ્વામી કા મોટો ફોટો આવો લીધો હતો, જે થોડા પુસ્તકો લીધા હતા, એની વિડિયો સીડી લીધી હતી, એ બધું એમને આપ્યું. સ્વામીજી you brought so many things for me, તમે આટલું બધું મારા માટે લાવ્યા. તો મેં મજાક કરીને કહ્યું, what can I bring for you? Like a fakir I have come to meet an emperor. તો હું તમારા પાસે શું લાવ્યો? હું તો ફકીર છું, એક બાદશાહને મળવા આવ્યો છું, સમ્રાટને મળવા આવ્યો છું. એક ફકીર છું, સુદામાની જેમ સુદામાપુરી થી આવ્યો છું, અને તમે તો ભારતના રાષ્ટ્રપતિ. I am like a ફકીર, હું તો એક ફકીર છું, સમ્રાટને મળવા આવ્યો છું. પણ કેટલા નામ તરત જ કહ્યું, only one emperor સ્વામીજી, we are servants of the same emperor. સમ્રાટ તો એક જ છે સ્વામીજી, આપણે બધા એમના જ ગુલામ છીએ, એટલે કે ભગવાન. કેટલા બધા નમ્ર. પછી મેં ડોક્ટર કલામને કહ્યું, ડોક્ટર કલામ તમે તો ભારતને મહાન બનાવવા માંગો છો, બહુ સારી વાત છે. 2020 સુધીમાં તમે ભારતને વિકસિત ભારત બનાવવા માંગો છો, એનો પ્લાન તમે કર્યો છે, બહુ સારી વાત છે.
સ્વામી વિવેકાનંદ પણ ચાહતા હતા કે ભારત મહાન બનશે, એટલી મહાન બનશે કે એની પ્રાચીન મહિમા મ્લાન થઈ જશે. એના એમને પ્લાન પ્રોગ્રામ આપ્યા છે, એ પ્રમાણે અમે પણ એ યોજનાને કાર્યાન્વિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ હું તમને એટલી વાત કહી દઉં, તમે વર્લ્ડ બેંકમાંથી ગમે એટલો પૈસો લાવશો પંચવર્ષીય યોજના માટે, તો પણ આપણા દેશની ગરીબી દૂર નહીં થાય. બેઠા લોકોને ભાઈ સ્વામીજી કેમ? ફોર ધ સિમ્પલ રીઝન મેં કહ્યું કે પહેલાના પ્રધાનમંત્રી કહ્યું હતું કે તમે 1 રૂપિયો 5 year પ્લાનમાં નાખો તો પેલા જે ગામડાના ખેડૂત પાસે માત્ર 15 પૈસા પહોંચે છે, બાકી બધા રોકડા ખવાઈ જાય. મિનિસ્ટર થોડાક નાખે, બીડીઓ ઓફિસર આ બધું લાંચ લેતા પેલા ખેડૂત પાસે 15 પૈસા પહોંચે. તો મેં કહ્યું કે પહેલાના પ્રધાનમંત્રી કહ્યું હતું કે તમે 1 રૂપિયો 5 year પ્લાનમાં નાખો તો માત્ર 15 પૈસા ગામડાના ખેડૂત પાસે પહોંચે છે. ઘણા વર્ષો પહેલા કહ્યું હતું. મને લાગે છે 5 પૈસા નહીં પહોંચતો, અને એ 5 પૈસા પહોંચે ત્યાં તો ખેડૂત આત્મહત્યા કરી લે. એટલી વાર લાગે ત્યારે ખેડૂત આત્મહત્યા કરી લે. કેટલી બધી યોજનાઓ છે ખેડૂતો માટે, ગરીબો માટે, પણ આ યોજનાનો લાભ કોઈને મળતો નથી. અને પછી મેં ડોક્ટર કલામ કહ્યું, ડોક્ટર કલામ એમ નહીં માનતા કે હું સમાચાર પત્રમાંથી બધી વાત કરું છું. હું પોતે 10 વર્ષ બિહારમાં હતો, હવે ઝારખંડ થઈ ગયું, રાંચીમાં હતો, અને ત્યારે પટના જતો હતો. મેં પોતાની આંખોથી જોયું છે ચીફ મિનિસ્ટરના પ્રિન્સિપલ સેક્રેટરી એના ટેબલ પર એક ચાર્ટ હતો, એના ઉપર કાચ હતો, કાચની નીચે ચાર્ટ હતો, ટ્રાન્સફરના 5 લાખ, નવી પોસ્ટના 8 લાખ, બધું સ્ટેન્ડર્ડ રેટ છે, એમાં કોઈ જાતની છેતરપિંડી નથી. તમે ટેબલની નીચેથી નગદ 5 લાખ રૂપિયા આપો એટલે 24 કલાકમાં તમારો ટ્રાન્સફર. દુનિયાની કોઈ ગવર્નમેન્ટ આટલી એફિશિયન્ટ નથી જેટલી ગુજરાત ગવર્નમેન્ટ. 24 કલાકમાં તમારો ટ્રાન્સફર ઓર્ડર આવી જાય. પેલો પ્રિન્સિપલ સેક્રેટરી હેલિકોપ્ટરમાં ચીફ મિનિસ્ટરની પાસે ફાઇલ લઈને જાય ને ત્યાં હેલિકોપ્ટર સાઈન કરાવી. કોણ? નગદ રૂપિયા દેવા પડે ટેબલની નીચે. અને આમાં કોઈ સ્ટેન્ડર્ડ રેટ છે, કોઈ જાતની છેતરપિંડી નથી. 5 લાખ કેટલા મિનિસ્ટર જશે, કેટલા ઓફિસર જશે, બધું એ લોકોનું કેલ્ક્યુલેશન અને પર્સન્ટેજ વાઇઝ બધું ફિક્સ છે. કારણ કે સ્ટેન્ડર્ડ રેટ છે. હવે રોજ કે કોણ આવી બધી માથાકૂટ કરે? સ્ટેન્ડર્ડ રેટ 5 લાખ ટ્રાન્સફર, 8 લાખ નવી પોસ્ટિંગ, બધું સ્ટેન્ડર્ડ. કોઈ છેતરપિંડી નથી. આ હું જોઈને આવ્યો છું. એટલે મેં ડોક્ટર કલામ કહે આ જ્યાં સુધી કરપ્શન આપણા દેશમાં છે, ભ્રષ્ટાચાર છે, ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા સર્વે કરવામાં આવ્યો કયા મહાન દેશો છે જ્યાં ભ્રષ્ટાચાર સૌથી વધારે છે. એટલે 10 દેશોની યાદી આપણે બનાવી છે જ્યાં ભ્રષ્ટાચાર સૌથી વધારે છે. અને આ 10 દેશોમાં એક દેશનું નામ છે મેરા ભારત મહાન. એટલા માટે મેં ડોક્ટર કલામને કહ્યું કે આ ભ્રષ્ટાચાર એટલો બધો વધારે છે કે તમે ગમે એટલી પંચવર્ષીય યોજના કરશો ને ગમે એટલી જીડીપી ગ્રોથ થશે. 2003 માં મેં કીધું આજે જો 9.5% આપણી જીડીપી ગ્રોથ થઈ ગઈ લાસ્ટ યર, અને તેમ છતાં 22% લોકો ગરીબી કાઢી છે. જે મેં વાત કરી ત્યારે સાચી કરી વાત કરી. બીજું તમે ગમે એટલું વધારો, પંચવર્ષીય યોજના વધારો, આ વધારો, તમે જીડીપી ગ્રોથ વધારો, પણ ગરીબ તો ગરીબ જ રહેવાનો છે. કે કરપ્શન એટલું બધું છે કે એની વિકાસની યોજનાઓની આખી જે એની યોજનાઓનો જે લાભ છે ત્યાં સુધી પહોંચતો નથી. What is the solution, સ્વામીજી? આનું સમાધાન શું છે? મેં કહ્યું only one solution. What we should have done on 15th August 1947 we should do it now. જે આપણે 15મી ઓગસ્ટ 1947 ના કરવું જોઈતું હતું એ આપણે હવે તરત કરવું પડશે તો જ આપણે બચી શકીશું. શું? સ્વામી વિવેકાનંદ કહ્યું હતું education alone is the panacea of all our ills. આપણી જેટલી સમસ્યાઓ એનું એકમાત્ર સમાધાન છે શિક્ષણ. પણ કેવી જાતનું શિક્ષણ? વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં જેવું શિક્ષણ દેવામાં આવે છે એવું શિક્ષણ નહીં. એવું શિક્ષણ સ્વામી વિવેકાનંદ કહેતા હતા what we want is man making education, character building education. મનુષ્ય નિર્માણકારી શિક્ષણ, ચારિત્ર્ય નિર્માણવાળું શિક્ષણ આપણે દેવાનું છે. અને હું ક્યારેક મજાકમાં કહું છું આપણે અત્યારે મોટા ભાગની સંસ્થાઓમાં કેવું શિક્ષણ આપી રહ્યા છે? રાક્ષસ નિર્માણકારી શિક્ષણ, ડેમન મેકિંગ એજ્યુકેશન, ટેરરિસ્ટ મેકિંગ એજ્યુકેશન. આ આતંકવાદીઓ આપણી કોલેજ સ્કૂલ કોલેજમાં ભણ્યા છે, એમાં એન્જિનિયર પણ આ બધા આપણી સ્કૂલ કોલેજમાં ભણેલા આ બધા આતંકવાદી. એને આપણે કેવી રીતે ટ્રેનિંગ સરસ આપી છે, એટલું સરસ બોમ્બ બ્લાસ્ટ કરે, સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરે, એટલું સરસ શીખ આપી સ્કૂલ કરે, એવું સરસ શિક્ષણ આપણે એ લોકોને આપ્યું છે. આ બધા આપણી શિક્ષણ પદ્ધતિ રાક્ષસ નિર્માણકારી શિક્ષણ. રાક્ષસ એટલે પેલા બેસિક રાક્ષસ નહીં હોય પેલા ટીવી પર તમે જોઈ. આ તો મોડર્ન રાક્ષસ છે, સરકારી સ્કૂલમાં આવે
મોડર્ન રાક્ષસી બનાર સોસાયટીમાં આવે. આ મોડર્ન રાક્ષસ અને રાક્ષસી મોડર્ન ડ્રેસમાં આવે. આ રાક્ષસ રાક્ષસી કોણ છે? રાક્ષસ એટલે કોણ? ભર્તૃહરિ નામના મહાન વિદ્વાન થઈ ગયા. એમણે કહ્યું આપણા સમાજમાં 4 પ્રકારના મનુષ્યો છે. નીતિ શતકમ નામનો ગ્રંથ લખ્યો. એમણે કહ્યું 4 પ્રકારના મનુષ્યો. કયા પ્રકારના મનુષ્યો? એતે સત્પુરુષાઃ પરાગ ભટકા સ્વાર્થાન પરિત્યજ્ય સામાન્યસ્તુ પરાર્થમ ઉદ્યમાવૃત સ્વાર્થ અવિરોધેને તેભિ માનુષરાક્ષસાઃ પરહિતમ સ્વાર્થાય નિઘ્નન્તિ ये निघ्नन्ति निरर्थकम परहितम ते के न जानीमहे. 4 પ્રકારના મનુષ્ય. નંબર 1 સત્પુરુષ. એ કેવા હોય? પોતાની જાત ઘસીને બીજાની સેવા કરે. સત્પુરુષ. બીજા સામાન્ય મનુષ્ય. પહેલા પોતાનો સ્વાર્થ જુએ, પછી બીજાની સેવા. પછી બીજાની સેવા કરે, બીજાનો ફાયદો પહોંચાડે. પહેલા પોતાનો ફાયદો જુએ, પછી બીજાનો ફાયદો જુએ. ત્રીજા માનુષ રાક્ષસા. દેખાય છે મનુષ્ય જેવા, પણ છે રાક્ષસ. કેવા હોય? પોતાના નાનકડા સ્વાર્થને ખાતર બીજાનું ગમે એટલું નુકસાન કરવા તૈયાર થાય, એનું નામ માનવ રાક્ષસ. ક્યાં જોવા પડે? તમારા પાડોશમાં છે. એક એક્ઝિક્યુટિવ એન્જિનિયર એ શું કરે? ટેબલની નીચેથી 10 લાખ રૂપિયા લે, ઉપરથી નહીં, નીચે 10 લાખ રૂપિયા લે લાંચ. અને પેલા એન્જિનિયરને કહે, કોન્ટ્રાક્ટરને, તું તારે સિમેન્ટમાં જેટલી રેતી ભેળવે, પણ મને 10 લાખ દે. અને પેલો એન્જિનિયર પછી શું કરે? સિમેન્ટમાં રેતી જ રેતી હોય, સિમેન્ટ બહુ ઓછી હોય, અને ચેક ડેમ બનાવે, સરકાર પર ચેક ડેમ બને. પછી શું થાય? આમાં તો રેતી જ રેતી છે. વરસાદ જોરદાર આવે, ડેમ ધરાશયી થાય, હજારો બેઘર થઈ જાય, સેંકડો લોકો મરી જાય, દેશને કરોડો નુકસાન થાય. पर पहले इंजीनियर શું કહે? कोई बात नहीं, मेरा तो मकान बन गया, 10 लाख के दे दिया भाड़. આનું નામ માનવ રાક્ષસ. હું જ્યારે રાજકોટમાં હતો, રામકૃષ્ણ સંપાદન કરતો હતો, ત્યારની વાત છે. અમારે એક ભક્તબેન મહિલા હતા, એ મુંબઈ ગયા હતા. એમના પરિસ્થિતિને લઈને કે રાજકોટના ડોક્ટર કહે આને સ્પેશિયલિસ્ટ બતાવવા પડશે, મુંબઈ લઈ જવા પડશે. મુંબઈ ગયા. પાછા એને સ્વામીજી સાચું કહું, ત્યાં મુંબઈ જઈને પેલા ડોક્ટર સ્પેશિયલિસ્ટ પાસે ગયા, બહુ મોટા ડોક્ટર. એમનો પહેલો પ્રશ્ન શું પૂછ્યો? એનો પૂછો શું તકલીફ છે, કેટલા વખતથી તકલીફ છે, ક્યાં તકલીફ છે, કાઈ નહીં. પહેલો પ્રશ્ન પૂછો, ખર્ચો કેટલો કરી શકશો, બજેટ શું છે. પહેલા બજેટ તમે કહો, બજેટ પ્રમાણે બીમારી બતાવશે. તમારું 3.5 લાખનું બજેટ છે તો ચિંતા નહીં કરો, અમારું 3.5 લાખનું પેકેજ છે. એમાં અમે બ્લડ રિપોર્ટ, યુરિન સ્ટૂલ રિપોર્ટ, એક્સરે રિપોર્ટ બધા તમને આપશું, અને કેવા આપશું? જેવા અમને જોઈએ છે એવા જ આપશું. રિપોર્ટ પોતાની લેબોરેટરીમાં એવા તૈયાર કરો. અને પછી શું? હા, તમે તો બહુ મોટા એવા, આપણે તરત જ ઓપરેશન કરાવવું પડશે, બીજે રોજ ઓપરેશન કરાવશે. અને ઓપરેશન કરતી વખતે જો દર્દી મરી જાય તો કે છે તમે જરા મોટા એવા વેલા એવા તો બચાવી લે, પણ કોઈ ચિંતાની વાત નથી. આ પેકેજમાં સ્મશાન યાત્રાનો ખર્ચ સામેલ છે. સ્મશાન યાત્રા પણ અમે કરી દઈશું, તમારે ચિંતા કરવાની કઈ જરૂર નથી. આ 3.5 લાખનું પેકેજ. આ ડોક્ટર માનવ રાક્ષસ. ડોક્ટર, એન્જિનિયર, બિઝનેસમેન, સત્યમ અસત્યમ આપણે જેલમાં છે. આવા કેટલા બધા. એક શેઠ હતા, રાતો રાત કરોડપતિ બને. કેવી રીતે? ડાલડામાં ગાયની ચેકિંગ કરતો. કેટલા લોકો બીમાર પડી ગયા, પણ એટલે એનું તો કે મારું તો કરોડપતિ બની ગયું. એક બીજાની દુકાનવાળો 7 માળની હવેલી બનાવી 2 વર્ષમાં રાયપુરમાં, છત્તીસગઢમાં. પેલા એ રાંચી વાત કરીને આ છત્તીસગઢમાં. કેવી રીતે? મીઠાઈમાં પ્લોટિંગ પેપર ભેળવી બેઠું. આવી રીતે આ બિઝનેસમેન, એન્જિનિયર, ડોક્ટર પોતાના નાનકડા સ્વાર્થને ખાતર બીજાનું ગમે એટલું નુકસાન કરવા તૈયાર થાય, એનું નામ માનવ રાક્ષસ. હવે ભરતી કે ચોથા પ્રકારના મનુષ્ય છે, પણ તે બહુ માથું ખજવાળ્યું નામ જોડતું નથી. કેમ કે આ તો માનવ રાક્ષસના કરતા બે, એના કરતા ઉતરતા. માનવ રાક્ષસના કરતા વધારે મારે નામ શું દેવું? એકેન જાનીમહે. એનું નામ મને નથી આવડતું, કામ બતાવી દો. ત્રીજા પ્રકારને એવા હોય, પોતાના નાનકડા સ્વાર્થને ખાતર બીજાનું ગમે એટલું નુકસાન કરવા તૈયાર થાય. ચોથા પ્રકારના મનુષ્ય એવા છે, પોતાનો કોઈ ફાયદો ન થતો પણ બીજાના નુકસાનમાં જ આનંદ આવે. કોઈના ઘરમાં આગ લાગે, આ બહુ મજા આવે. અરે પણ
તને કાંઈ ફાયદો નહીં થાય એના કરતા આગ લાગી જાય. કોઈ વિદ્યાર્થીની ફેલ થઈ ખૂબ મજા આવે. ખબર તને કઈ નંબર મળ્યો? વધારે મળ્યો? ના, મને વધારે નંબર મળ્યો પણ એ ફેલ થઈ ગયો. પોતાને કોઈ ફાયદો ન થતો હોય, બીજાના નુકસાનમાં જેને આનંદ આવે, આ છે ચોથા પ્રકાર. આ ચાર પ્રકારના મનુષ્યની વાત ભરતી કરે છે અને મેં હમણાં લેટેસ્ટ રિસર્ચ કરી છે પાંચમા પ્રકાર મને કદાચ ભરતીમાં બની ગયો. હવે એનું નામ નહીં આપે છું કે ન જાણી મેં નામ તમે આપજો કામ બતાવ્યું. ચોથા પ્રકારની એવા હોય કે પોતાનો કોઈ ફાયદો ન થતો હોય, બીજાના નુકસાનમાં જેને આનંદ આવે. પાંચમા પ્રકારની એવા હોય કે બીજાના નુકસાનમાં એટલો બધો આનંદ આવે કે પોતાનું નુકસાન બીજાનું. એટલે શું કરે? એરોપ્લેનમાં બેસી જાય, એરોપ્લેન બેસી અને વોલ્ટ આઉટ ટકરાવે. હું મરી ગયો કાઈ મને 5000 ના મારી નાખ્યા. ક્યાં સેકન્ડની પાછળ તમે સંપાણી વાર્તા તો સાંભળી છે. મારી એક આમ ભલે ફૂટી જાય, ભલે હું આરોપ થઈ જાઉં, તો પડોશી આરોપ થઈ જાય, મરી જાય. ક્યાં આખી રાત ની નોતી આવી હે શ્રમ લાવ્યો હું અને મકાન બનાય એના હું શ્રમ લાવ્યો અને મકાન બનાય એના મારું એક મકાન, પડોશીના બે મકાન બની ગયા, પડોશીના બે મકાન બની ગયા. અને પછી શંકર દેવતાને પ્રાર્થના કરી, હે સત દેવતા, મારા જો તમે મારા પર કૃપા કરો, મારા મકાન એક કો બની જાય. એના મકાન એક કો બની ગયો, એના મકાન બે કો. એ શંકર જો મારા પર પ્રસન્ન હતો, મારી એક આંખ ફોડી નાખે, એની એક આંખ ફૂટી ગઈ, આંધળો થઈ ગયો. અને પેલો બંને આંખી આંધળો થઈ, કો પણ મળી ગયો. હા આવે મજા આવે. પોતાનું નુકસાન કરે, બીજાનું નુકસાન કરે. આ છે પાંચમા પ્રકાર. અત્યારે આપણા સમાજમાં માનવ રાક્ષસ છે કે નહીં? બીજા પ્રકારના છે. ચોથાઈ છે, પાંચમાઈ છે. સામાન્ય મનુષ્ય બહુ છે અને સત્પુરુષ માઇક્રોસ્કોપથી જોવા પડે. એટલા માટે સ્વામી વિવેકાનંદે કહ્યું, what we want is man making education. આપણે મનુષ્ય નિર્માણકારી શિક્ષણ જોઈએ, ચારિત્ર્ય નિર્માણવાળું શિક્ષણ જોઈએ, રાક્ષસ નિર્માણકારી શિક્ષણ નહીં. હવે આ મનુષ્ય નિર્માણકારી શિક્ષણ કેવી રીતે થાય? ત્યારે મેં પછી ડોક્ટર કલામને કહ્યું, જુઓ, આ મનુષ્ય નિર્માણકારી શિક્ષણ દેવા માટે થઈને અમારી શૈક્ષણિક સંસ્થાઓ જે 6000 એમાં 6 લાખ વિદ્યાર્થી ભણે છે, એને અમે દઈ રહ્યા છીએ. પણ એટલું જ નહીં, બાકી કેટલી બધી સેંકડો સ્કૂલ કોલેજોમાં અમે જઈએ છીએ અને આવી જાતની વિદ્યાર્થી શિબિરો યોજીએ છીએ. એટલું જ નહીં, શિક્ષકોની શિબિર યોજીએ છીએ. એટલું જ નહીં, અમારી કેટલીક શૈક્ષણિક સંસ્થાઓને વિશેષ રૂપે તૈયાર કરી રહ્યા છીએ, જેમ કે વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન એક્સલન્સ હૈદરાબાદમાં, રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મોરલ એન્ડ સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન મૈસૂરમાં. અને મેં કહ્યું કે હવે પોરબંદરમાં અમે નવું શરૂ કરી રહ્યા છીએ. સંસ્થાનું નામ છે વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુ એજ્યુકેશન એન્ડ કલ્ચર, VIVC, વિવેક. એનું અમે નિર્માણ કરશું અને તમે એનું ઉદ્ઘાટન કરવા આવો. ડોક્ટર કલામે કહ્યું, ઠીક છે, હું આવીશ. અને એમણે વચન પાડ્યું. ખરેખર પોરબંદર બીજી વાર આવ્યા. રાષ્ટ્રપતિ બન્યા પછી પાછા આવ્યા. પહેલા રાષ્ટ્રપતિ નહોતા ત્યારે આવ્યા, પાછા રાષ્ટ્રપતિ બન્યા પછી આવ્યા. 12મી જાન્યુઆરી 2006 સ્વામી વિવેકાનંદ જન્મદિવસ હતો. એ દિવસે આવ્યા. વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુ એજ્યુકેશન કલ્ચર એ સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું. 5000 યુવાનો સમક્ષ એટલું સુંદર અને પ્રવચન આપ્યું છે. એની સીડી અમે અહીં આપીને જશું અને બાકી સીડી તમે ખરીદી લે તો ખરીદી લેજો. અને એક સીડી તો તમે કમસે કમ આ લોકોને જરૂરથી બતાવો. બહુ સુંદર સીડી છે. ડોક્ટર કલામે કેવી એમાં પ્રવચનમાં કહ્યું છે કેવી રીતે સ્વામી વિવેકાનંદ જ્યારે શિકાગોથી જાપાનથી શિકાગો જઈ રહ્યા હતા, એમની સાથે જહાજના જમશેદજી તાતા હતા. કેવી રીતે જમશેદજી તાતાને એમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ શરૂ કરવા માટેની પ્રેરણા આપી, એ બધી એમણે વિસ્તારથી બધી વાત કરી. અને પછી એમણે બહુ સુંદર પ્રશ્ન ઉત્તર આપ્યા વિદ્યાર્થીઓને. એક વિદ્યાર્થી ઉભો થઈ ગયો અને કહ્યું, સર, Operation Chakravyuh, Operation Duryodhan and other operations have revealed the tip of the iceberg that is rampant corruption in the country today. As the President of India, how do you feel about it? And where do you think lies the solution? Sir, આપણા દેશમાં ઓપરેશન દુર્યોધન, ઓપરેશન ચક્રવ્યૂહ, એના દ્વારા આપણને ખબર પડી કે આપણા દેશમાં કેટલો બધો ભ્રષ્ટાચાર છે. રાષ્ટ્રપતિ તરીકે તમને કેવું લાગે છે અને આનું શું સમાધાન હશે? રાષ્ટ્રપતિ ઊભા થઈ ગયા અને કહ્યું, જો સંસદે થોડાક તો કંઈક કાર્યક્રમ કર્યા છે, they have already taken some action. જે સંસદે આવું કામ કર્યું તેના ઉપર થોડીક એક્શન લીધી છે, બરાબર છે, સાહેબ છે. પછી એમણે ડોક્ટર કલામે
સ્વામી વિવેકાનંદની પુસ્તકમાંથી વાંચન કર્યું, જેમાં સ્વામી વિવેકાનંદ લખે છે, નો amount of parliament acts can make a nation good, can make a nation great. તમે ગમે એટલા સંસદના નિયમો બનાવી લો, એનાથી તમે દેશને મહાન બનાવી શકશો નહીં, દેશને સારો બનાવી શકશો. જે દિવસે તમે પાર્લામેન્ટમાં એક બનાવશો, એક દિવસે પહેલા એક્સપર્ટ લોકો સાંજના રાતના બેસીને મીટિંગ કરશે, આ કાયદામાંથી કેવી રીતે છૂટવું એ એક્સપર્ટ લોકો બતાવી દેશે, ઇન્કમ ટેક્સ બધાય કન્સલ્ટન્ટ. ગમે એટલા કાયદા તમે નિર્માણ કરશો, કાયદાઓ દ્વારા તમે દેશને સારો નહીં બનાવી શકો, મહાન નહીં બનાવી શકો. સ્વામી વિવેકાનંદ કે આજ તો 100 વર્ષ પહેલા કહી ગયા, આજથી 100 વર્ષ પહેલા, અને એ ડોક્ટર કલામ પાછી સમજાય. Then what can make a nation good? What can make a nation great? તો કેવી રીતે દેશ મહાન બને, કેવી રીતે દેશ સારો બને? ફરી પાછું આપણે ડોક્ટર કલામે સ્વામી વિવેકાનંદ ફરી પાછું વાક્ય લે, એના પછીનું વાક્ય વાંચી સમજાય. શું કહે છે સ્વામી વિવેકાનંદ? Only a large number of good enlightened citizens can make a nation good and can make a nation great. જ્યારે આપણા દેશના વધારે લોકો આદર્શ નાગરિક બનશે, પ્રબુદ્ધ નાગરિક બનશે, સારા નાગરિક બનશે, ત્યારે આપણો દેશ સારો થશે, ત્યારે આપણો દેશ મહાન થશે. અને પછી ડોક્ટર કલામે બહુ સુંદર વાત કરી, and the government cannot produce good people and the government will not produce good people. અને સરકાર સારા મનુષ્યો બનાવી શકે નહીં, અને બનાવશે પણ નહીં, એ પણ નહીં. then who can make it? તો કોણ બનાવી શકે? ત્રણ લોકો બનાવી શકે, father, mother and the teacher. માતા, પિતા અને શિક્ષક, એ લોકો આ દેશમાં સારા મનુષ્ય નિર્માણ કરી શકે, અને એનાથી આપણો દેશ સારો થશે, મહાન થશે. વિશ્વના કલ્યાણની ચાવી કોના હાથમાં? ભારતના કલ્યાણની ચાવી કોના હાથમાં? આગામી સમાજની કલ્યાણની ચાવી કોના હાથમાં? વિશ્વની બધી સમસ્યાઓનું સમાધાન કોના હાથમાં? અને તમે બધા શિક્ષક બનાવો છો, કેટલા મહાન છો. એટલે આજે હું બધી શિક્ષક શિબિરમાં જાઉં ને, એ લોકોને બધાને કહું, પછી એ લોકો કે સ્વામીજી આ લાંબુ લક્ષણ તમારે બધે કંઈક નાનકડો મંત્ર આપી દો, એવો સફળતાનો મંત્ર આપી દો કે સવાર સાંજ મંત્ર જાપ કરીએ ને ઉત્તમ શિક્ષક બની જાય. આ લાંબુ લક્ષણ નહીં કરો, મેં ઠીક છે હું તમને મંત્ર આપી દઈશ, પણ એ મંત્ર જાપ તમારે દરરોજ સવારના ઉઠીને 10 વાર કરવાનો અને રાતના સૂતી વખતે કરવાનો. તૈયાર છો? હા તૈયાર છે. આવો મંત્ર નોટબુક પર નહીં, નોટબુક ખોલવાની કાંઈ જરૂર નથી, આ મંત્ર છે યાદ રહેવો છે. તો મંત્ર બધાને જરા સાંભળો છો? સક્સેસ મંત્ર. તો એ લોકો પણ તમારી જેમ કે હા, પછી હું સક્સેસ મંત્ર સંભળાવું. મંત્ર સાંભળી લો ધ્યાનથી. આઈ એમ એ ટીચર. કે સંસ્કૃતનો કોઈ બહુ સરસ પાવરફુલ મંત્ર હશે, આ કઈ મંત્ર કહેવાય. પછી હું એ લોકોને કહું કે હવે બીજી વાત સાંભળી લો, આ મંત્રો જાપ તમે 10,000 વર્ષ કરશો તોય એનો કોઈ ફાયદો નહીં થાય. કેમ? મંત્રમાં શક્તિ નથી. મંત્ર કેવી રીતે જાપ કરે એના પર શક્તિ છે. ઘણા શિક્ષકોને પૂછું, શિક્ષક ભાઈ બહેનો તમે શું કરો છો? ગરીબી ગાય એવું બોલું શિક્ષક. કેમ ભાઈ શું કરું? આઈએએસ નો પાસ નથી, પછી કે જીપીએસ એમાં પણ નથી, પછી કે બેંક એમાં તો નથી. ચાલો માસ્ટર બની જાઓ. બીજા બધા દેશોમાં ક્રીમ ઓફ ધ સોસાયટી જે મોસ્ટ ઇન્ટેલિજન્ટ હોય એ પ્રોફેસર બને કે ટીચર બને. આપણે ત્યાં બધું ઉપર બધું વયું જાય, પછી જે બચેલું એ અહીંયા આવે નહીં. પણ એમાંથી કેટલા લોકો એવા છે. એક વિદ્યાર્થીની મારી પાસે આવતી હતી, એ જ્યારે 11મા ધોરણ ભણતી હતી ત્યારે મારી પાસે કીધું, હું બધાને પૂછું મારી કે તારી શું હોબી છે, વોટ ઇઝ યોર એમ્બિશન. મેં પૂછ્યું વોટ ઇઝ યોર એમ્બિશન, મહત્વાકાંક્ષા શું છે. એટલે નોર્મલી કોઈ કે પાયલટ, કોઈ કે ડોક્ટર, પણ મોસ્ટલી ડોક્ટર અને આવું બધું છે. પણ પહેલી વાર મને એક સરસ સાંભળાય કે હું શિક્ષક બનવાનો. કેમ કે મેં મારી શિક્ષિકાને જોઈ છે, એનાથી મને બહુ પ્રેરણા મળી છે. હું પણ મારી બેન છે, અમારા જે બેન છે મોટા બેન, એ શિક્ષિકા જેવી શિક્ષિકા બનીશ, અને આવી રીતે આજ મારા જીવનની મહત્વાકાંક્ષા. હું એટલો બધો ખુશ થયો અને ખૂબ મેં શુભેચ્છા આપી. અને આજે ખરેખર એ મહાન શિક્ષિકા છે. ધારે તો રાષ્ટ્રીય પુરસ્કાર મેળવી શકે એટલી લાયકાત છે, એટલું બધું એચિવમેન્ટ છે. પણ એ જાણી કરીને પોતાનો પ્રોફાઇલ મોકલતી નથી. કેમ? એકવાર સ્વામીજી જો હું એમાં જઈશ ને લાઈનમાં, તો
તો પછી મારું બધું એમાં જશે, આ વિદ્યાર્થીઓમાં જે પૂરવાનું છે એ મારું કામ અટકી જશે. મારે એડમિનિસ્ટ્રેશનમાં જવું નથી, મારે આ બધા ઓનરમાં જવું નથી, મારે રાષ્ટ્રીય પુરસ્કાર. આજે રાજકોટની જે શાળામાં એને અભ્યાસ કર્યો હતો એ શાળાની આજે આચાર્ય છે અને આખા દેશમાં એનું નામ છે, પણ એ રાષ્ટ્રીય પુરસ્કાર માટે કોઈ એ કરતી નથી, એના માટે ચેષ્ટા કરતી. તો આવા પણ કેટલાક લોકો છે કે જે લોકો શિક્ષક બનવા માંગે છે એટલા માટે બન્યા છે. યશવંતભાઈ શુક્લા મહાન સાહિત્યકાર થઈ ગયા, એ રાજકોટમાં આવ્યા હતા થોડા વર્ષો પહેલા, 10 વર્ષો પહેલા, 15 વર્ષો પહેલા, અને અમે લોકોએ સેમિનારનું આયોજન કર્યું હતું. સાયન્સ અને આર્ટ ઉપર અમે બેટર ટીચર, ઉત્તમ શિક્ષક બનવાની કળા અને પેલું વિજ્ઞાન. ત્યારે અમે બહુ સુંદર વાત કરી કે આ શિક્ષણના ક્ષેત્રમાં કેટલા લોકો જે શિક્ષક બન્યા છે એ જાણી કરીને શિક્ષક બન્યા છે, પોતાની જાતને સમર્પિત કરવા માટે શિક્ષણના ક્ષેત્રમાં એ રીતે બન્યા છે. કેટલાક લોકો આકસ્મિક રીતે આ ક્ષેત્રમાં પડી ગયા છે. જે લોકો આવી રીતે આકસ્મિક રીતે પડ્યા છે એ લોકોને હાથ જોડીને વિનંતી કે જલ્દીથી આમાં વિદાય કરો, કારણ કે તમે જે વિષયમાં કંઈ મળશે નહીં. કેમ? પૈસા તો ઓછામાં ઓછા, પૈસા ઓછામાં ઓછા, ઉપરથી ભાટા મળે, માતા પિતા વડે અલગ, વાંદરા જેવા પોતાની કાર્પસને એ સાથે એનું એને કંટ્રોલ કરવું બહુ મુશ્કેલ. એ અલગ વાત, મુશ્કેલ કામ કરો, વળી મા બાપનું પણ સાંભળો, વળી પ્રિન્સિપાલનું સાંભળો, વળી પાછું આ બધું ખેંચતાણ ચાલે, થેન્કલેસ જોબ. એટલા માટે જો તમારે પૈસા અને પદ એ જ તમારા માટે જીવનમાં મહત્વ હોય અને તમારે બલિદાન કરવાની ઈચ્છા ન હોય, ત્યાગની સેવાની ભાવના ન હોય, તો આ ક્ષેત્ર તમારા માટે. જેને જીવનમાં ત્યાગ અને સેવાને અપનાવ્યા છે કે મારું જીવન બલિદાન કરવા માંગુ છું આવતીકાલના ભવિષ્યના ભારત માટે અને ભવિષ્યના કલ્યાણ માટે, તો એ શિક્ષક બને. બાકી પૈસામાં બહુ ઓછા છે અને ભાષા વધારે થવાની છે. પણ તો એવી રીતે હું જ્યારે કહું કે ભાઈ કેવો શું કરો છો, તો કે શિક્ષક છું, ગરીબી ગાયનું મોટું કરે, એટલે હું પછી કહું છું જો તમે આ મંત્રનો જાપ કરશો, આઈ એમ એ ટીચર, I am a teacher. Within bracket, how miserable I am. હું શિક્ષક છું, કેટલું દુર્ભાગ્ય છે મારું. હું તો શિક્ષક છું. જો આવી રીતે મંત્રો જાપ કરશો તો નુકસાન થશે, ફાયદો નહીં. પરંતુ જો તમે એમ કહેશો I am a teacher, within bracket, how great I am. how responsible I am. હું શિક્ષક છું, કેટલો મહાન, કેટલી મહાન, આખા વિશ્વના કલ્યાણની છબી મારા, બધી સમસ્યાઓ ચાલી મારા જેવું જવાબદાર દુનિયામાં કોઈ નથી. હું શિક્ષક છું, હું શિક્ષિકા છું. આવી જાતનો ગૌરવનો અનુભવ બનો તો એ મંત્ર તમે 10 વાર પત્ર જાપ કરશો, આઈ એમ એ ટીચર, આઈ એમ એ ટીચર, આઈ એમ એ ટીચર, એનાથી જે પાવર મળશે. હું શું બુદ્ધિ છું? ના, આજે મારી બુદ્ધિ કામ નથી કરતી. હું બુદ્ધિ નથી તો શું છું? મન નથી, બુદ્ધિ નથી, શરીર નથી, તો હું આ બધાથી પર મારી અંદર જગદંબા રહેલી છે, મારી અંદર આત્મા રહેલો છે, એની અંદર અનંત શક્તિ રહેલી છે. આનાથી આત્મવિશ્વાસ આવશે અને હંમેશા યાદ રાખવાનું, એ આત્મવિશ્વાસ આવશે, ખૂબ આનંદ મળશે. સવાર સાંજ આવી રીતે નિયમિત ધ્યાન કરવું, પ્રાર્થના કરવી, સત્સંગ કરવો, આનાથી આત્મવિશ્વાસ વધશે, અંદરની જગદંબા જાગૃત થઈ જશે. રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, ચોથું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કર્મ. જે કઈ કર્મ, અત્યારે તમે વિદ્યાર્થી છો, વિદ્યાર્થીની તરીકે તમારો સદર્ભ છે અભ્યાસ કરવો. કેવી રીતે અભ્યાસ કરવો? એકાગ્રતાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરવો. અને યાદ રાખવાનું, આ અભ્યાસ જે કરું છું એ કર્મ નથી, કર્મ યોગ છે. આ પણ ભગવાનની પૂજા છે, ઈશ્વરની પૂજા છે. તો આવી રીતે તમે કર્મ યોગ કરો, બીજાની સેવા કરો, નિસ્વાર્થ સેવા કરો. આ કર્મયોગ, આ 4 ઉપાય બતાવ્યા. એના દ્વારા અંદરની જગદંબા જાગૃત થશે. વિસરી ગઈ છે, અંદરની સિંહણ જાગૃત થઈ જશે. અત્યારે પોતાને ઘેટું માની રહી છે. પેલી જે નાનાથી સિંહણ એ શું માનતી હતી? પોતે. પણ જ્યારે તળાવના પાણીમાં જોયું ત્યારે ખબર પડી હું સિંહણ. એ રીતે જ્યારે આપણે ધ્યાન કરશું, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, હું તો જગદંબા છું, મારી અંદર જગદંબાની અનંત શક્તિ છે, એમ કરીને તમે જ્યારે ધ્યાન કરશો તો તમને ખબર પડશે અરે તો સિંહણ છું, હું તો ઘેટું નથી, મારી અંદર આત્માની અનંત શક્તિ છે. આ તમને ક્યારે ખબર પડશે? જ્યારે તળાવના પાણીમાં પડચાઈ જશે. તળાવના પાણીમાં જોવાનો અર્થ શું થાય? ધ્યાન કરો, ધ્યાન કરો, પ્રાર્થના કરવી. આ 4 યોગનો સમન્વય કરો, એનાથી તમને આત્મજ્ઞાન મળશે, એનાથી તમારામાં આત્મવિશ્વાસ આવશે, આત્મનિર્ભરતા આવશે. ચોથી વાત આત્મસંયમ. આત્મસંયમની મેં વાત કરી હતી, પોતાના મને કેવી રીતે નિયંત્રિત કરવું. આપણું જીવન જેટલું નિયમિત થશે
એટલું આપણું મન એકાગ્ર થશે. અને પાંચમું છે આત્મત્યાગ. આત્મત્યાગનો અર્થ નથી બધા મારી સંન્યાસી બની જાવ. તમે લોકો તો સંન્યાસી બનવા માંગો તો જરૂર બનો. શારદા મઠમાં જાઓ, વલસાડમાં જઈને સંન્યાસી બની જાઓ. પણ બધા તો બની નહીં શકે. ત્યાં એ લોકો ગ્રેજ્યુએટ સિવાય લેતા નથી. પેલા ગ્રેજ્યુએટ બનવું પડે. પણ તમારે જીપીસી પાસ કરી લ્યો તો પણ કદાચ લેટ ખરા, કદાચ ફર્સ્ટ ક્લાસ હોવું જોઈએ, મિનિમમ ફર્સ્ટ ક્લાસ. પણ બધાય સંન્યાસી બની શકે છે. બધાને સંન્યાસી બનવાની જરૂર પડે. આપણા દેશમાં સાચા સંન્યાસી અને સંન્યાસીની જરૂર છે. એમ સાચા સારા શિક્ષકોની પણ જરૂર છે. અને તમે બધા તો શિક્ષિકા બની જશો. આદર્શ શિક્ષિકા બનો. આદર્શ શિક્ષિકા બનશો તો એક શિક્ષિકા આદર્શ બનશો તો હજારો તમારે અંદરમાં કેટલી સંન્યાસીને તમે બનાવી શકશો, કેટલી ડોક્ટર બનાવી શકશો, કેટલી એન્જિનિયર બનાવી શકશો, કેટલી તમે મહાન દેશભક્ત બનાવી શકશો. તો તમે મલ્ટીપ્લિકેશન ફેક્ટર છે તમારું. તમે પોતે તો મહાન બનશો એટલે સ્વામીજીએ મંત્ર આપ્યો, બી એન્ડ મેક. પહેલા પોતે મહાન બનો પછી બીજાને મહાન બનો. પણ પહેલા પોતે મહાન બનવું હોય એના માટે ત્યાગ કરવો પડે. સેવા અને ત્યાગ આ બે મહાન મંત્રો છે. એને સ્વીકારવા પડે, થોડું બલિદાન દેવું પડે, થોડી મહેનત કરવી પડે. એના માટે તમારે ત્યાગ માટે તૈયાર રહેવું પડે. તો બધાને મળીને ખૂબ આનંદ થયો. સમય મારે જેટલો લેવાનો હતો એના કરતાં 10 મિનિટનો સમય વધારે લઈ લીધો છે. એટલે પ્રશ્નોત્તરી મને કરવાની બહુ ઈચ્છા હતી અને દરેક જગ્યાએ હું 2 કલાકની પ્રશ્નોત્તરી કરું છું. પણ આજે તો પ્રશ્નોત્તરી નહીં થાય, કારણ કે મારે પાછો બીજો કાર્યક્રમ છે. તમારો પણ સમય થઈ ગયો છે. એટલે જેમ એને વાત કરી એવી રીતે આપણે કરીએ છીએ. આ કાર્યક્રમ પૂરો થાય પછી બધી બહેનો મારી પાસેથી એક નાનું પુસ્તક હું ભેટ રૂપે આપીશ. પણ નિઃશુલ્ક આપવાની વાત સ્વામી વિવેકાનંદ ના પાડી છે. કોઈ પણ મફત મને આપો નહીં. મારે ઘણા પુસ્તક આપવા. એટલે મેં શું કર્યું કે 78 રૂપિયાનું પુસ્તકનો સેટ 50 રૂપિયાનો એક નાનું પુસ્તક હું નિઃશુલ્ક આપું. ના, નિઃશુલ્ક નહીં આપું. એના બદલામાં મારે તમારી પાસેથી કંઈક જોઈએ. પૈસા નથી જોતા. તમારે મારી પાસેથી જ્યારે તમે પુસ્તક હાથમાંથી લ્યો ત્યારે મનમાં મને કહેવાનું, આ પુસ્તક હું જરૂરથી વાંચીશ. આટલું તો આપી શકો વચન? આ વચન જે આપશે એ જ મારા માટે પુસ્તક લેશે. મનમાં કહેવાનું એટલે શું થાય? ખરેખર ન વાંચે પછી પાછું તમારે એમ થાય મનમાં ગિલ્ટી કોસ કરે. સ્વામીજીએ કંઈક કીધું તો વચન આપ્યું, મનમાં વચન ભાગ. અને તમારું પોતાનું નામ બોલવાનું અને પ્રણામ નહીં કરવાના, ફક્ત નમસ્કાર કરવાના. કેમ? આમાં સ્વામી વિવેકાનંદનો ફોટો છે. એ ફોટો એ લઈને તમે મને પ્રણામ કરી બરાબર છે. એટલે નમસ્કાર કરવાના, પોતાનું નામ બોલવાનું અને આ પુસ્તક હાથમાં લેવાનું, મનમાં પણ કહેવાનું પુસ્તક જરૂરથી વાંચીશ. અને સાથે સાથે બીજું ઉમેરવાનું, હું શિક્ષિકા બનીશ ત્યારે બધાને આ પુસ્તક વચાવીશ. બી એન્ડ મેક. પહેલા પોતે મહાન બનો, બીજાને મહાન બનાવો. પોતે વાંચો, બીજાને બચાવો. આ પુસ્તકો વાંચવાથી અદ્ભુત પરિવર્તન આવશે. ઇલેક્ટ્રિક શોક લાગશે. ઇલેક્ટ્રિક શોક. મારી વાત નથી, ફ્રેન્ડ મિશન રોમન વગેરે સ્વામીના પુસ્તકો વાંચું છું અને ઇલેક્ટ્રિક શોક લાગે છે. સિસ્ટર નિવેદિતાનું જીવન વાંચો. અને બીજી એક વાત કહેતા હું ભૂલી ગયો, અત્યારે ટાઈમ નથી. માં શારદાનું જીવન અદ્ભુત જીવન છે, એ વાંચો. સિસ્ટર નિવેદિતા કહેતા હતા કે ભારતીય નારીનો આદર્શ પાત્ર છે માં શારદા દેવી. જેમાં પ્રાચીન મહિમા, પ્રાચીન જે નારી છે સીતા, સાવિત્રી, દમયંતી, એના બધા આપણને સદગુણો મળે. અર્વાચીન જે પાશ્ચાત્ય નારીના બધા સદગુણો એક સાથે તમને માં શારદા જોવા મળે. માં શારદાનું સંક્ષિપ્ત જીવન તમે જરૂરથી ખરીદજો, વાંચજો. અહીંયા હું લઈને જઈશ. પછી માતૃવાણી, માં શારદાના નાના વચનો સંગ્રહ છે, એ દરેક બેને વાંચવા જેવું છે. માતૃવાણી અને માં શારદાનું જીવન અને સિસ્ટર નિવેદિતાનું જીવન સંક્ષિપ્ત, આ 3 પુસ્તકો બધાએ વાંચવાના. એના સિવાય આ 78 રૂપિયાનો પુસ્તકનો સેટ, એમાં શિક્ષક છે જ્યોતિર્ધર. શિક્ષક વિશેની ઘણી બધી વાતો હું ન કહી શકું. એ બધી વાતો એ પહેલા પુસ્તકમાં તમને મળી જશે. શિક્ષક કયો છે? જ્યોતિર્ધર. એ પુસ્તક અને એની સાથે એકાગ્રતા અને ધ્યાન, આધુનિક માનવ શાંતિની શોધમાં, શક્તિદાયી વિચાર અને સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ, સફળતાનું રહસ્ય, આ બધા પુસ્તકોનો સેટ તમને મળી જશે. તમે લઈ શકો તો લ્યો. પૈસા ન હોય તો જેમ કીધું એ લેક્ચરને બતાવી દો, તમારું નામ બતાવી દો, પાછળથી તમે પૈસા મોકલાવજો અને પાછળથી એમને લોકોને મોકલાવી દેશે. એના માટે કોઈ ચિંતા નથી. મુખ્ય વાત છે, મારી ઈચ્છા છે કે આજે જ્યારે તમે આટલી સરસ રીતે બેઠા, અને ખરેખર તમને હાર્દિક અભિનંદન આપું છું. આટલી વાર સુધી કોઈ ફૂસફૂસ વાતો ન કરી, બધા ચૂપચાપ બેઠા, કોઈ જોડા ન ખાધા અને બધાએ સરસ રીતે પાર્ટિસિપેટ કર્યું ઉત્સાહપૂર્વક.
અને 2 કલાક થઈ ગયા તેમ છતાં તમે લોકો એકદમ ફ્રેશ લાગો છો, ચહેરા એકદમ હજી ખીલેલા છે, ભૂખ્યા નથી ગયા. ભૂખ લાગી છે તેમ છતાં હજી તમારા ચહેરા પર ભૂખ નથી વર્તાતી. એટલે તમને લોકોને ખૂબ હાર્દિક અભિનંદન, ખૂબ આભાર માનું છું કે તમે આટલી સરસ રીતે બધું ગ્રહણ કર્યું. હવે મારી એક ઈચ્છા છે કે હજી આને તમે આગળ વધારો, એને તમારા જીવનમાં પ્રતિષ્ઠિત કરો. અને એટલા માટે તમને બેન પછી તમને એક ફોર્મ આપશે અને જે કોલેજ પેલી કોલેજના પ્રિન્સિપાલને કહીજો, એ લોકો પણ એમાં મેં કહ્યું છે કે તમને આજનો જે સેમિનાર છે એમાં શું સારું લાગ્યું, નંબર 1, નંબર 2 શું સારું ન લાગ્યું એ પણ તમે લખો. અને ભવિષ્યમાં સેમિનાર થાય તો એના માટે તમારે સૂચનો લખો કે ભાઈ ભવિષ્યમાં થાય તો ચા નાસ્તો પ્રોગ્રામ રાખજો, અને પ્રશ્નોત્તરીનો પ્રોગ્રામ રાખજો, અને કમસે કમ 4 કલાકનો રાખજો, અથવા તો ભાઈ આ બહુ લાંબુ થાય છે 2.5 કલાકમાં પતાવજો. જે તમારા સૂચનો હોય કે આ બહુ લાંબુ લક્ષણ થઈ જાય છે, સ્વામીજીનું બહુ પણ માથું ખાઈ ગયા, એટલે જે કંઈ તમારા સૂચનો હોય એ તમે એમાં લખજો. અને પછી બીજો પ્રશ્ન છે, તમને આમાં જે કંઈ સારું લાગ્યું, એકાદ વાત જો સારી લાગી હોય તો એને તમારા જીવનમાં કેવી રીતે પાલન કરશો. માને તમને સારું લાગ્યું હોય કે નિયમિત જીવન જીવવાથી સફળતા મળે, તો આજથી અમે લોકોએ આ નિયમિત દિનચર્યા બનાવી છે, એનું 50% અમે પાલન કરી રહ્યા છીએ કે 60% કરી છે, તમે લખો. તો આ ફીડબેક જે તમે પ્રિન્સિપાલને આપશો એ પછી મને મોકલશે, મને આનંદ આવશે કે ભાઈ આટલું બધું હું ત્યાં ગયો અને બધા સાથે બહુ મજા આવી. ફક્ત મજા આવી એટલું નહીં, એનું કોમ્પ્લીટ પણ મળ્યું, અને આટલી બધી વિદ્યાર્થી બહેનોએ આટલી સરસ રીતે સાંભળ્યું. એટલું જ નહીં, આ બધું જે સાંભળ્યું છે એનું પાલન કરી રહ્યા છે, અને આદર્શ શિક્ષિકા ભવિષ્યની તૈયાર કરી છે. અને આ બધી બહેનો આદર્શ શિક્ષિકા બનશે, અને એક બહેનો 1,000 આદર્શ પુરુષોને, આદર્શ નરનારીઓનું નિર્માણ કરશે. રાષ્ટ્રનું પુનર્નિર્માણ પોતાની મેળે થઈ જશે, અને સમસ્ત વિશ્વમાં શાંતિ આવશે, અને સ્વામી વિવેકાનંદનું સપનું સિદ્ધ થશે. તો અંતમાં સ્વામી વિવેકાનંદના ચરણોમાં હું પ્રાર્થના કરું છું, મા શારદા દેવી, રામકૃષ્ણ દેવ, સ્વામી વિવેકાનંદ ત્રણેયના ચરણોમાં પ્રાર્થના કરું છું કે તેમના આશીર્વાદ તમારા સૌ પર વરસો. તમે આદર્શ વિદ્યાર્થીની બનો, પરીક્ષામાં સફળતા મેળવો, પરીક્ષામાં સારા નંબર મેળવો, પછી આદર્શ શિક્ષિકા બનો, અને પછી આદર્શ નારી બનો મા શારદા દેવીની જેમ, અને તમે પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરો, સુખ પ્રાપ્ત કરો, શાંતિ પ્રાપ્ત કરો, અને દેશ અને સમાજને પણ આગળ વધારવામાં નિમિત્તરૂપ બનો. એવી જાતની ખૂબ ખૂબ પ્રાર્થના અને ખૂબ ખૂબ શુભેચ્છા. અને તમારા બધાની અંદર રહેલી જે જગદંબા છે એ જગદંબાને પ્રણામ કરીને હું મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ.